હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 7 નવેમ્બરના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય ઈ મેગેઝિન, જેમાં ઓક્ટોબર મહિનાના બીજા વીકના, ત્રીજા વીકના અને ચોથા વીકના કરંટ અફેર છે, પબ્લિશ થઈ ચૂકેલા છે. અંક નંબર 39, 40, 41 અવેલેબલ છે, જેમાં ઓક્ટોબર મહિનાના બીજા, ત્રીજા અને ચોથા વીકના કરંટ અફેર જે બાકી હતા એ હવે અવેલેબલ થઈ ગયેલા છે. ટેલિગ્રામ ચેનલમાં પણ લિંક મૂકેલી છે, વોટ્સએપ ગ્રુપમાં પણ લિંક મૂકેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મૂકેલી છે. અથવા ડાયરેક્ટલી વેબસાઇટ વિઝિટ કરો mygvtcareer.com. એક ઈ મેગેઝિનની અલગથી લિંક જોવા મળશે આ વેબસાઇટની અંદર. ત્યાંથી તમામ ઈ મેગેઝિન તમે એક્સેસ કરી શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 7 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કયા રાજ્યની સરકારે ટીબીથી પીડિત લોકોની ઓળખ માટે 10 દિવસનું અભિયાન શરૂ કર્યું છે? ટીબીથી પીડિત લોકો માટે 10 દિવસનું અભિયાન શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશની સરકારે. બરાબર, કયા રાજ્યની સરકારે એવું પૂછેલું છે, ઓપ્શનમાં કરેક્શન કરવાનું રહી ગયેલું છે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. બરાબર, તો ટીબીની ઓળખ માટે 10 દિવસનું એક અભિયાન શરૂ કર્યું છે. કયા રાજ્યની સરકારે? ઉત્તર પ્રદેશની સરકારે. બરાબર, અને ટીબીની વાત આવી છે તો ટીબી વિશે થોડું ઘણું આપણને ખબર હોવી જોઈએ. જેમ કે ટીબી એક બેક્ટેરિયાથી થતો રોગ છે. બરાબર, પ્રશ્ન આવો પણ ઘણીવાર આવે કે ટીબી શેનાથી થાય છે? બેક્ટેરિયાથી, વાયરસથી, પ્રજીવથી. બરાબર, તો આવા વિટામિનની ઉણપથી, આવી રીતના ઓપ્શન આપેલા હોય તો આપણો આન્સર આવે બેક્ટેરિયાથી. બરાબર, ત્યાર પછીની વાત કરું તો ભારત સરકારે ટીબી મુક્ત કરવા માટે જે ભારતનો લક્ષ્યાંક છે એ કયો રાખેલો છે? 2025નો. એટલે કે ભારત છે 2025 સુધીમાં ટીબી મુક્ત થઈ જશે એવો ભારત સરકારનો લક્ષ્યાંક છે. અને વિશ્વ ટીબી દિવસ છે એ ક્યારે ઉજવાય છે? દર વર્ષે. વિશ્વ ટીબી દિવસ દર વર્ષે ઉજવાય છે 24 માર્ચના રોજ. ક્યારે? 24 માર્ચના રોજ. અને ટીબીની જે રસી છે, વેક્સિન, બરાબર, એ આ રસીનું નામ શું છે? બીસીજી. ઓકે, બીસીજીની રસી છે. બરાબર, જે બાળકના જન્મના પહેલા વીકની અંદર જ દેવાની હોય છે. આમ તો જન્મ સમયે જ દઈ દેવાની હોય છે. તો આટલું આમાંથી યાદ રાખજો. તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં મંત્રી બનનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે? પ્રીતિ પટેલ ઇંગ્લેન્ડના છે, તો આન્સર એ તો નહીં જ હોય. જો તમે કરંટ અફેર રેગ્યુલર સ્ટડી કરતા હોય તો તમને ખબર પડી જાય કે પ્રીતિ પટેલ આપણો આન્સર નથી. બરાબર, આ બ્રિટનના ગૃહમંત્રી છે પ્રીતિ પટેલ. અને અહીંયા તમને શું પૂછેલું છે? ન્યુઝીલેન્ડમાં મંત્રી બનનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ છે? પ્રિયંકા રાધાકૃષ્ણ. બરાબર, પ્રિયંકા રાધાકૃષ્ણ. તો આન્સર આવશે ઓપ્શન બી. મોનિકા બત્રા સ્પોર્ટ્સની ખેલાડી છે તો એ પણ ના હોય. બરાબર, તો આપણો આન્સર આ બેમાંથી હોય 50-50, તો આમને થઈ જાય. આન્સર આવશે પ્રિયંકા રાધાકૃષ્ણ. તો હાલમાં જ ન્યુઝીલેન્ડની અંદર મંત્રી બનનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? પ્રિયંકા રાધાકૃષ્ણ. બરાબર, આ એમનો પિક્ચર નથી, આ તો ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે. હાલમાં જ ન્યુઝીલેન્ડમાં ચૂંટણી થઈ. બરાબર, તો ત્યાંના નવા પ્રધાનમંત્રી તરીકે કોણ ચૂંટાઈ આવ્યું? જેકિન્ડા આર્ડન. આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂકેલા છીએ. જેકિન્ડા આર્ડન છે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી બન્યા છે નવા. તો આ એમનો પિક્ચર છે. ઓકે, એમની પાર્ટીનું નામ છે લેબર પાર્ટી. આ સિવાય ન્યુઝીલેન્ડની વાત કરું થોડુંક જૂના કરંટ અફેરમાંથી, તો બે વસ્તુઓમાંથી યાદ રાખજો તમે. એક તો ન્યુઝીલેન્ડની અંદર છે ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. બરાબર, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને દેશોમાં રમાશે. ક્યારે? 2023માં. અને ન્યુઝીલેન્ડમાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પણ રમાશે. ક્યારે? 2021માં. ઓકે, અને ન્યુઝીલેન્ડ છે દરિયાની વચ્ચે આવેલો એક દેશ છે. ન્યુઝીલેન્ડની રાજધાની છે વેલિંગ્ટન. ત્યાંનું ચલણ છે ન્યુઝીલેન્ડ ડોલર. ઓકે, તો આટલી બાબતો આમાંથી તમારે યાદ રાખવાની. તાજેતરમાં રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે કેટલા મેગાવોટનો અલ્ટ્રા મેગા રિન્યુઅલ એનર્જી પાવર પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આ પાવર પ્લાન્ટ સ્થપાશે. આની કેપેસિટી હશે 8000 મેગાવોટની. તો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે,
તો ઓપ્શન સી આપણો અહીંયા આન્સર બનશે. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે 8000 મેગાવોટનો આ રિન્યુઅલ એનર્જી પાવર પાર્ક સ્થાપવામાં આવશે અને આ જે પાવર પાર્ક છે બરાબર રિન્યુઅલ એનર્જી આમાં યુઝ કરવામાં આવશે. તો રિન્યુઅલ એનર્જીમાંથી એમાં પવન ઉર્જાનો કેટલો હિસ્સો હશે? પવન ઉર્જાનો 8000 માંથી 4310 મેગાવોટનું પવન ઉર્જા હશે એમાંથી અને 3690 મેગાવોટ છે બરાબર એ સૌર ઉર્જા હશે. તો આટલી બાબતમાંથી યાદ રાખશો, કેટલી પવન ઉર્જા હશે, કેટલી સૌર ઉર્જા હશે અને કુલ કેપેસિટી કેટલી છે? 8000 મેગાવોટ. 8000 મેગાવોટ છે, તમને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય બરાબર, મેગાવોટ ના આપે, ઓપ્શન આપે ગીગાવોટમાં બધા બરાબર. તો 1000 મેગાવોટ હોય ત્યારે બને 1 ગીગાવોટ બરાબર. તો 8000 મેગાવોટ કેટલા થાય? 8 ગીગાવોટ. તો ઓપ્શન ગીગાવોટમાં આપે કે મેગાવોટમાં બરાબર, આપણને ખબર હોવી જોઈએ 1000 મેગાવોટ 1 ગીગાવોટ થાય તો 8000 કેટલા થાય? 8 ગીગાવોટ. તાજેતરમાં ફ્રાન્સ ખાતે આયોજિત એલેક્સિસ વેલેન્ટાઇન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ, ફ્રાન્સમાં આનું આયોજન થયેલું હતું. એમાં ભારતના કયા ખેલાડીએ 52 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતેલો છે? ભારતના ખેલાડી છે અમિત ફંગલ, એમણે 52 કિલોગ્રામની કેટેગરીમાં સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ જીતેલો છે. આન્સર આવશે અમિત ફંગલ, ઓપ્શન બી. તો એલેક્સિસ વેલેન્ટાઇન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2020 આયોજન થયેલું છે એનું ફ્રાન્સ ખાતે. એમાં 52 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ કોણે મેળવેલો છે? અમિત ફંગલે. કુલ 3 ગોલ્ડ મેડલ છે. બીજા કયા કયા છે? 75 કિલોગ્રામની કેટેગરીમાં પણ એમાં એક ગોલ્ડ મેડલ આવેલો છે આપણને, જે જીતેલો છે આશીષ કુમારે. અને 91 કિલોગ્રામની કેટેગરીની અંદર પણ એક ગોલ્ડ મેડલ છે. આ કોણે જીતેલો છે? સંજીત કુમાર બરાબર. તો આ 3 ભારતના બોક્સિંગના ખેલાડી છે જેમણે ગોલ્ડ મેડલ જીતેલો છે બરાબર. કઈ કેટેગરીમાં જીતેલો છે એ પણ યાદ રાખજો. અને આ ટુર્નામેન્ટનું આયોજન ક્યાંથી એવું પણ પૂછાય તો ફ્રાન્સમાં. બાકી બોક્સિંગની વાત આવી છે તો બોક્સિંગની જે ઇન્ટરનેશનલ સંસ્થા છે એને કહેવાય AIBA, જેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન. સ્થાપના થઈ હતી એની 1946માં. મુખ્ય મથક છે એનું સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં. બસ આટલી બાબત યાદ રાખવાની. તાજેતરમાં ભારતનું કયું જહાજ મિશન સાગર 2માં ખાદ્ય સામગ્રી લઈ સુડાન પહોંચી ગયું છે? મિશન સાગર 2, મિશન સાગરનું બીજું સંસ્કરણ અથવા તો બીજું ચરણ હાલમાં જ લોન્ચ થઈ ગયેલું છે. ખાદ્ય સામગ્રી લઈ અને આપણું એક જહાજ છે સુડાન ગયું છે. આ જહાજનું નામ શું છે કહેવાનું છે. જહાજનું નામ છે INS એરાવત. તો આન્સર આવશે ઓપ્શન બી, INS એરાવત. તો મિશન સાગર 2 એના બીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે. INS એરાવત જે જહાજ છે ખાદ્ય સામગ્રી લઈને ક્યાં પહોંચી ગયું છે? સુડાન પહોંચી ગયું છે. 100 ટન જેટલી ખાદ્ય સામગ્રી લઈને સુડાન પહોંચ્યું છે. કેટલી? 100 ટન જેટલી. અને મિશન સાગરનું પ્રથમ ચરણ હતું એમાં આપણે કયા જહાજનો ઉપયોગ કરેલો હતો? એમાં ઉપયોગ કરેલો હતો INS કેસરી બરાબર. તો એ પણ યાદ રાખજો. આ સિવાય જે પ્રથમ ચરણ હતું એમાં આપણે કયા કયા દેશોને મદદ કરી હતી? માદાગાસ્કર છે, સેશેલ્સ છે, મોરેશિયસ છે, માલદીવ્સ છે, કોમોરોસ છે, આવા બધા દેશોને આપણે મદદ કરી હતી બરાબર. અને એમાં જે જહાજ યુઝ કરેલું હતું એનું નામ હતું INS કેસરી. અને મિશન સાગરનું બીજું ચરણ છે એમાં આપણે કયા કયા દેશોને મદદ કરશું? આફ્રિકી દેશોને મદદ કરશું, જેમ કે સુડાન છે, સાઉથ સુડાન છે, જીબુતી છે, એરિટ્રિયા છે. તો આવા બધા દેશો છે બરાબર, એને આપણે મદદ કરશું. અને બાકી સાગરનું ફૂલ ફોર્મ યાદ રાખવું પડે આપણે. જ્યારે મિશન સાગર ચર્ચામાં હોય અને સાગરનું ફૂલ ફોર્મ ભૂલી જઈએ બરાબર, એ તો ચાલે જ નહીં. તો સાગરનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. ઓકે, તો આ એનું પૂરું નામ છે. બસ હવે આજના ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. ઘણા લોકો ક્વિક ન્યૂઝને છે સ્કીપ કરતા હશે, પરંતુ ક્વિક ન્યૂઝ પણ એટલા જ અગત્યના હોય છે તમારી પરીક્ષા માટે. ડાયરેક્ટલી વન લાઇનર આમાંથી 100% પરીક્ષાની અંદર પણ કોઈક વાર આવી જશે બરાબર. તો ક્વિક ન્યૂઝને પણ જરાય ઇગ્નોર ના કરતા. ક્વિક ન્યૂઝની અંદર ક્વેશ્ચન એટલો હું ડિટેલમાં બનાવું છું કે મોસ્ટલી બધી વસ્તુ કવર થઈ જાય. 2-3 પોઈન્ટ કહેવાના હોય તો એ ક્વેશ્ચનની અંદર જ કવર કરી લેતો હોઉં છું બરાબર. તો શરૂ કરીએ આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં
માસ્કને અનિવાર્ય કરવા માટે કાયદો બનાવનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું બન્યું છે? માસ્કને અનિવાર્ય કરનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે, માસ્કને અનિવાર્ય કરવા માટેનો એક કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય ભારતનું. માસ્કને અનિવાર્ય કરનાર એક કાયદો બનાવનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે રાજસ્થાન. અને અગાઉ ખબર હોય તો ફટાકડા ફોડવાની અને વેચવાની પણ રાજસ્થાનની સરકારે પ્રતિબંધ લગાવી લીધું છે, એમાં તે પણ યાદ રાખજો. બાકી મુખ્યમંત્રી ત્યાંના કોણ છે? અશોક ગેહલોત. અને રાજ્યપાલ છે ત્યાંના કલરાજ મિશ્રા. તાજેતરમાં સૌર ઉર્જાથી ચાલવાવાળી દેશની પહેલી લઘુ ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સૌર ઉર્જાથી ચાલવાવાળી દેશની સૌથી પહેલી લઘુ ટ્રેન શરૂ કરવામાં આવી છે કેરળના તિરુવનંતપુરમ ખાતે. કઈ જગ્યાએ? કેરળના તિરુવનંતપુરમ ખાતે. બરાબર. તાજેતરમાં કેરળનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, જો યાદ રાખજો, સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે કેરળનો છે. આ પુરસ્કારનું નામ છે એજુથચન પુરસ્કાર. કેટલામું સંસ્કરણ છે? 28મું. તો આ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે પોલ ઝકારિયાને. અને કેરળની જે રાજભાષા છે એ કઈ છે? કેરળની રાજભાષા છે મલયાલમ. બસ એટલું યાદ રાખવામાંથી. તાજેતરમાં શેન વોટસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી. કયા દેશના ખેલાડી છે? શેન વોટસન છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી. હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 15 ઓગસ્ટે ભારતના પણ 2 ખેલાડીએ પોતાની નિવૃત્તિ જાહેર કરી છે ક્રિકેટમાંથી, તમામ ફોર્મેટમાંથી. બંને ખેલાડીના નામ હવે તો કોમેન્ટમાં આવડવા જ જોઈએ. અને અત્યારે તો IPLની સિઝન હતી તો હવે 100% આવડવું જોઈએ તમને તો. બરાબર. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ESSCI એના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઇલેક્ટ્રોનિક સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના નવા કાર્યકારી અધિકારી બન્યા છે PVG મેનન. તાજેતરમાં 2020થી 23ના સમયગાળા માટે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન IPU ટૂંકમાં કહીએ તો ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે દુઆર્તે પચેકો. અને બાકી IPUનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. બસ એટલું યાદ રાખશું આમાંથી આપણે. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા આશા પે નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? આશા પે નામની એપ્લિકેશન લોન્ચ કરી છે હરિયાણાની સરકારે. બરાબર. બાકી હરિયાણાના મુખ્યમંત્રી અને રાજ્યપાલ તમે મને કોમેન્ટમાં કહી દેજો. બરાબર. તો આજે 2-3 પ્રશ્ન જ પૂછેલા છે તો આન્સર 100% આવવા જોઈએ કોમેન્ટમાં. તાજેતરમાં જોન મુગુફુલી, મગફળી નથી હો, મુગુફુલી, જોન મુગુફુલી કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો જોન મુગુફુલી બન્યા છે તંજાનિયાના નવા રાષ્ટ્રપતિ. અને તંજાનિયાની રાજધાની કઈ છે? ડોડોમા. બસ એટલું યાદ રાખજો. બરાબર. રાજધાની ડોડા જેવી ને રાષ્ટ્રપતિ કેના જેવા? મગફળી જેવા. બરાબર ને? યાદ રહી જશે મારા ખ્યાલથી. તંજાનિયા. તાજેતરમાં ફેમાન બેલ્ટ ટનલ ચર્ચામાં હતી. એ ડેનમાર્કને કયા દેશ સાથે જોડશે? આ ફેમાન બેલ્ટ ટનલ છે ડેનમાર્કને કયા દેશ સાથે જોડશે એવું પૂછવામાં આવેલું છે. ડેનમાર્કને જોડશે જર્મની સાથે. અને આ સુરંગની લંબાઈ કેટલી છે? 18 કિલોમીટર. બરાબર. 18 કિલોમીટર લાંબી છે તો એ પણ યાદ રાખજો. ઓકે. તો વિડીયો આજનો પૂરો થાય છે. મજા આવે તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.